કરમસદ આણંદ મહાનગરપાલિકા ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષે આજે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। કરમસદ આણંદ મહાનગરપાલિકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમેદવારી ફોર્મનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કોંગ્રેસ યુવાનોને પ્રાથમિકતા આપતા નવી વિચારસરણી સાથે ચૂંટણી લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। સાથે જ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક લોકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ખુલ્લી મુકાઈ છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા 4 એપ્રિલ શનિવારના રોજ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે રહેશે। ઉમેદવારોને વ્યક્તિગત રીતે સાંભળી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। આ કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણીઓ સહિત મંગલસિંહ સોલંકી, અલ્પેશભાઈ પડિયાર અને વિરેન્દ્રસિંહ ચાવડા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા। કોંગ્રેસે કરમસદ આણંદના વિકાસ, પારદર્શિતા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। કોંગ્રેસ પક્ષ દ્વારા એવી રીતે આગામી સમયમાં એવા ઉમેદવારો સાથે કઈ રણનીતિ સાથે ચૂંટણીમાં ઉતારવામાં આવશે એ બાબતે આજે પ્રેસ વાર્તાનો મુખ્ય હેતુ છે। સાથે સાથે જે પણ કોંગ્રેસ પક્ષની વિચારધારામાં માનનારા લોકો છે, જે લોકો આગામી આવનાર ચૂંટણીમાં પ્રજાની સેવા કરવા માટે, પ્રજા સમક્ષ જવા માટે જે પણ ઉમેદવારી કોંગ્રેસ પક્ષમાં કરવા માંગતા હોય તે યુવાનો, ડૉક્ટરો, વકીલો, વિદ્યાર્થીઓ, જે પણ આમ જનતા હોય અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો, હોદ્દેદારો સૌને કોંગ્રેસ પક્ષ વતી ખૂબ આગને આમંત્રણ છે કે તેઓ કોંગ્રેસ પક્ષનું ફોર્મ ભરી પોતાનો બાયોડેટા જમા કરાવીને પોતાનો બાયોડેટા જમા કરાવી શકે છે અને પછી તેની સેન્સ લેવામાં આવશે અને એ જે પણ ડિટેલ છે જે ફોર્મ સાથે લોન્ચિંગ કરવામાં આવે છે। તો હું આ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી અલ્પેશભાઈને કહીશ કે એ વિશે માહિતી આપો।